આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની ની આપણે શોર્ટ નોટ ભણીશું કે જે બોર્ડની પરીક્ષામાં આપણને ફરજિયાતપણે આપણને પૂછાતું હોય છે, બરાબર, 3 માર્ક્સની અંદર. નેક્સ્ટ, હવે વોલ્ટની તમને જ્યારે તો કે શોર્ટ નોટ પૂછાતી હોય એમાં બરાબર આટલા પોઈન્ટ્સ આમાં હોય છે. આટલા પોઈન્ટ્સમાં તમારો આખો પાઠ કે પછી તમારી આખી શોર્ટ નોટ તમારી આવી જતી હોય છે. તમને પરીક્ષામાં જે પ્રમાણે પોઈન્ટ તમને પૂછે એ પ્રમાણે તમારે આન્સર તો કે લખવાનું હોય છે. ઓકે, તમે જેટલું તો કે મોઢે કર્યું છે એટલું બધું અહીંયા લખવાનું હોય નહીં, બરાબર. જેટલા પોઈન્ટ્સ તમને જે વસ્તુ તમને પૂછે એ પ્રમાણે તો કે તમારે લખવાનું હોય છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર. ચલો. Walt was a complex man to the writers, animators and producers who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર, આ પહેલું છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. જો તમને પરીક્ષામાં પૂછાય વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન તો આ તમારે આટલું તો કે લખવાનું. નેક્સ્ટ, how much money did Walt earn from his sketch? ઓકે, a nickel એટલે કે 5 સેન્ટ, બરાબર. આવો તમારો જવાબ. એ રીતે કઈ રીતે તો કે Walt earned a nickel from his sketch for his neighbor's horse. ઓકે, આવું તમે લખો તોય ચાલે કે પછી ટેક્સ્ટ બુક પ્રમાણે the first money he ever made was a nickel for the sketch of his neighbor's horse. બરાબર. નેક્સ્ટ, how did Walt start Alice in Cartoonland? બરાબર, તો કે Walt studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. So they borrowed $500. They borrowed $500 from an uncle and started a new series called Alice in Cartoonland. Next, how did Walt start Oswald the Rabbit? Okay, Alice in Cartoonland didn't make much of splash. So they started a new series called Oswald the Rabbit. બરાબર. નેક્સ્ટ, પછી જો તમને પરીક્ષામાં એલિસ ઇન કાર્ટૂનલેન્ડ તમને પૂછાય તો તમારે અહીંયા સુધી તમારે લખવાનું હોય. જો તમને ઓસ્વાલ્ડ ધ રેબિટ પણ જો તમને પૂછાય તો આખો તો કે પેરેગ્રાફ તમારે લખવું પડે. 3 સિરીઝ, અહીંયા 3 સિરીઝની તો કે વાત કરી છે, બરાબર. પહેલી કઈ A Little Animated Cartoon Company, બીજી કઈ Alice in Cartoonland, ત્રીજી કઈ Oswald the Rabbit, બરાબર. નેક્સ્ટ, પછી તો કે History of Mickey Mouse explain, બરાબર. આવું તમને પરીક્ષામાં કહી તો the rest is a history. Okay, Walt's Mickey Mouse was celebrated his 14th birthday in 1968 and happy 14th it was. Okay, તેને બહુ જ ખુશ હતો. Okay, 1968 માં જો તમને એમસીક્યુ માં તમને પૂછાય કે વોલ્ટે પોતાની શું તો કે અહીંયા જે તો કે મિકી માઉસ છે એની તો કે શરૂઆત ક્યારે કરી હતી, જો તમને આવું પૂછાય એમસીક્યુ માં તો યાદ રાખજો 1928 માં. 1968 ના આવે, એમ કે 40 વર્ષ પહેલા એને શું તો કે પોતાની કંપની એને તો કે સ્થાપી હતી. 40 વર્ષ પછી એને શું તો કે પોતાનો જન્મદિવસ તો કે સેલિબ્રેટ કરે છે. 1928 માં એને તો કે સ્થાપના કરી હતી, યાદ રાખજો. એમસીક્યુ માં તમને બંને આપેલા હશે, 1928 અને 1968 બંને આપેલું હશે. આ પ્રશ્ન તમારે જોવો હોય તો તમે માર્વેલ માં તમે જોઈ શકો છો, બરાબર. નેક્સ્ટ, પછી તો પહેલા તો કે સ્ટાર્ટ કરીએ. A quarter of billion people watched a Disney movie, બરાબર, in 1968. Next, 100 million watched a Disney TV show and billion people read Disney book and magazine and almost 10 million visited Disneyland. બરાબર. પહેલામાં અને ત્રીજામાં બિલિયન, બીજામાં અને ચોથામાં અંકમાં એટલે કે મિલિયન, બરાબર. એ રીતે. નેક્સ્ટ, પછી શું કહે છે, change your bicycle to a bicycle. Why? ઓકે, સાયકલની સાથે તો કે સાયકલને એક્સચેન્જ કરો, ખરીદો નહીં પણ એક્સચેન્જ કરો. વાય? આવું શા માટે કીધું? રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક એટલું તો કે નસીબદાર ન હોય કે એની પાસે શું તો કે સાયકલ હોય પોતાની, બરાબર. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. નેક્સ્ટ, સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વાય? ઓકે, વોલ્ટને આટલી બધી તો કે સફળતા મળી તેમ છતાં પણ તો કે શા માટે એને તો કે એ શા માટે પોતે ખુદ તો કે બદલી શક્યો નહીં? ઓકે, નકર તમે જોવા જાઓ તો કે
કોઈને થોડાક જ તો કે પ્રમાણમાં કોઈને તો કે સફળતા મળી હોય તો એ માણસ તો કે શું તો કે ફૂલાઈ જાય રીતે, બરાબર. પણ વોલ્ટમાં કોઈ પણ પ્રકારનું તો કે શું એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવ્યા નહીં. શા માટે આવું તમને પરીક્ષામાં તો કે પૂછાય. સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વાય? તો he remained the simplest of men. એ સિમ્પલ ને સિમ્પલ જ તો કે માણસ રહ્યો. he hated parties and his idea of night out was a burger and chili at some little restaurant. His idea of night out was a burger and a chili at some little restaurant. બરાબર. next, his only extravagance, એની અતિ ખર્ચાળમાં ખર્ચાળ તો કે પ્રવૃત્તિ કઈ હતી? his only extravagance was a miniature railroad that ran around the grounds of his home. બરાબર. આ ચાર મુદ્દા, આ તમારી આખી તો કે શોર્ટ નોટ થઈ. આ તો કે શોર્ટ નોટમાં જે પ્રમાણે પોઈન્ટ્સ તમને પરીક્ષામાં પૂછાય એ પ્રમાણે તમારે લખવાનું હોય. આખું તો કે તમારે શોર્ટ નોટ લખવાની જરૂર હોય નહીં. જો તમે બધું તમે અહીંયા તો કે લખવા જાઓ તો તમારી શોર્ટ નોટ 3 થી 4 પાનાની થાય, બરાબર. પણ એટલું તો કે લખવાનું હોય નહીં. શોર્ટ નોટ વધીને વધી 2 પેજનું હોય, બરાબર. વધીને વધી 2 પેજનું હોય. એનાથી વધારે તો કે હોય નહીં. નેક્સ્ટ, વોલ્ટની તો કે સફળતાના 4 જે તો કે પોઈન્ટ છે લાસ્ટ, એ આપણે તો કે યાદ રાખવાના છે. પહેલું કયું હતું? ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. નેક્સ્ટ તો કે બીજું તો કે કયું છે? તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. ને થર્ડ તો કે કયું છે? $100 million ઓફ ડિઝની વર્લ્ડ. એન્ડ ફોર્થ, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. બરાબર. આ 4 વસ્તુ તો કે વોલ્ટની પણ તો કે યાદ રાખવાની છે. એની સફળતાના સોપાનો છે, બરાબર. બાકી તમને શોર્ટ નોટમાં જેટલું કીધું એટલું તમારે તો કે યાદ રાખવાનું. આટલામાંથી જ તો કે પરીક્ષામાં પૂછાય. એની બહારનું કોઈ વસ્તુ તો કે તમને પૂછી શકે નહીં. કેમ કે અહીંયાથી લઈને અહીંયા સુધી તો કે તમારો શું આખો પાર્ટ તમારો શું અહીંયા ક્લિયર થઈ જાય છે, બરાબર. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.